નમસ્કાર મિત્રો, માઇન્ડ પાવર પુસ્તક શ્રેણીમાં આપ સૌનું સ્વાગત છે. હું એડવોકેટ, લેખક અને મોટિવેશન સ્પીકર તરીકે સૌનું સ્વાગત કરું છું. મિત્રો, મારા દ્વારા લિખિત માઇન્ડ પાવર પુસ્તકનું જે આજનું પ્રકરણ છે, આંતરમન અને નિડરતા. નિડરતા અને લીડરશીપને ઘણા લેવા દેવા છે. વર્ષો પહેલા ભગવાન બુદ્ધે કહ્યું, વી આર નોટ ઇન્ડિપેન્ડન્ટ, વી આર કો-ડિપેન્ડન્ટ. આપણે જોઈ રહ્યા છીએ કે ડીઝલને કારણે, પેટ્રોલને કારણે, ડામરને કારણે આપણા દેશના અનેક કામો રોકાયા છે. કહેવાનું તાત્પર્ય એ છે કે આપણે આત્મનિર્ભર નથી, આપણે સેલ્ફ ડિપેન્ડન્ટ નથી, આપણે કો-ડિપેન્ડન્ટ છીએ, અરસપરસ નિર્ભર છીએ. 2600 વર્ષ પહેલા ભગવાન બુદ્ધે આ વાત કરેલી, જે નિડરતાને ખૂબ જ લાગુ પડે છે અને લીડરશીપને પણ લાગુ પડે છે. વિવેકાનંદ અને ડૉક્ટર બી આર આંબેડકર મને આજના સમયમાં ખૂબ જ પ્રાસંગિક લાગે છે. નિડરતા એટલે કોઈ પણ પ્રતિભાશાળી નેતા, પ્રતિભાશાળી ઉદ્યોગપતિ, પ્રતિભાશાળી પદ ધરાવતા વ્યક્તિ પાસે યશમેન ન બોલવું, પણ જે વાત સાચી છે અને સચોટતાથી બોલવું, હિંમતપૂર્વક બોલવું. ગાંધીજી સાથે ડૉક્ટર બી આર આંબેડકરે હાજી હાનો સિદ્ધાંત અપાવ્યો હોત, હાજી હા કરી હોત, તો હું માનું છું કદાચ ડૉક્ટર બી આર આંબેડકર ભારતના પ્રથમ વડાપ્રધાન હોત. પણ ડૉક્ટર બી આર આંબેડકર હાજી હામાં હા મિલાવનારા નેતા ન હતા. તે સાચું લાગે એ મોઢા મોઢ કહેતા. આજે પણ એવા નેતાઓની જરૂર છે કે સાચું બોલે. નિર્ભીતા, નિડરતા અને માઇન્ડ પાવરને નહીં, આપણા જીવનને પણ લેવા દેવા છે. જો આપણે નિર્ભીકતાપૂર્વક નથી બોલતા, નિડરતાથી નથી બોલતા, ત્યારે ઘણું ભોગવવું છે. આપણી પાસે આજે અનેક સમસ્યાઓ એવી છે કે જે સમયે બોલવું જોઈએ એ સમયે આપણે ચૂપ રહ્યા છીએ, અને જ્યારે ચૂપ રહેવું જોઈએ તે આપણે બોલ્યા છીએ. એને કારણે આજે આપણે ઘણી સમસ્યાઓ વકરી ગઈ છે. વિવેકાનંદ મારા પ્રિય અને આદર્શ નેતા રહ્યા છે, અને હું હંમેશા કહું છું કે તમે વિવેકાનંદને આદર્શ માનતા હો તો ઉઠો અને જાગો, એ તમારે વાંચવું જ જોઈએ. આપણે ઊંઘમાંથી ઉઠીએ છીએ અને ઉઠો કહેવાય, જાગો એટલે ભીતરથી જાગીએ છીએ. ત્યારે પણ શું આપણે ભીતરથી જાગીએ છીએ ખરા? આપણે તો નિડરતાની વાતો કરીએ, પણ અધિકારી સામે હાસાય, નેતા સામે હાસાય, જેની ગરજ પડે એવા આંતરરાષ્ટ્રીય નેતા સાહેબ પાસે હાસાય. આપણે અંદરથી પોલાદી નથી, આપણે અંદરથી પોળા છીએ. અને જેવો અંદરથી પોલાદી હોય છે એવું શાસનમાં ભલે 1 કે 2 કે 3 કે 5 વર્ષ ભારતનું શાસનમાં હિસ્સો લીધો હોય, પણ એનું નામ આજે લેવાય છે. વિવેકાનંદ મારી દ્રષ્ટિએ એક આદર્શ મહાપુરુષ છે.
ડૉક્ટર B.R. આંબેડકર મારા દ્રષ્ટિએ આદર્શ મહાપુરુષ છે કે જેમને હામાં હા મિલાવી નથી, તેને ના પાડવાની હિંમત કરી છે, હિંમતપૂર્વક એ બોલ્યા છે. ઉઠો ને જાગોમાં પેજ નંબર 5 પુસ્તકમાં વિવેકાનંદજી લખે છે, કોઈ પણ જાતનો ડર ન રાખો, ભય એ નિર્બળતાની નિશાની છે. દુનિયા મશ્કરી કરે કે તિરસ્કાર, તેની પરવા કર્યા વિના માણસે પોતાનું કર્તવ્ય બજાવવું જોઈએ. તમે જેના સપનો સેવો છો કે વિચાર કરો છો તે સર્જી શકો છો, માટે તમારે નિડર બનવું જોઈએ. તમે જે કે વિચાર કરો છો તેનું સ્વરૂપ તમે બની જાઓ છો. પેજ નંબર 6 પર લખે છે, લોકોને આટલો બધો ભય શા માટે લાગે છે? ઉત્તર એ છે કે એમણે પોતાની જાતને નિરાધાર અને પરાવલંબી કરી મૂકી છે. સત્યને જાણો અને ક્ષણ માત્રમાં મુક્ત થાઓ, તે ક્ષણે બધું અંધારું અદૃશ્ય થઈ જશે. જીવન સઘળું રહસ્ય નિર્ભયમાં બનેલું છે. તમારે શું થશે તેનો ભય રાખો નહીં. મિત્રો, ચાલો પરીક્ષાના ભયને ભગાડીએ. એ વિદ્યાર્થીઓને ભયમાંથી મુક્ત કરવાનું મેં પુસ્તક લખ્યું છે. આ પુસ્તક વિશે ભારતના ગુજરાતના પૂર્વ વડાપ્રધાન શ્રી આનંદીબેન પટેલ, વિજયભાઈ રૂપાણી, વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે સકારાત્મક નોંધ લીધી છે. વિદ્યાર્થીઓને કહ્યું છે કે ભય જેવી કોઈ વસ્તુ નથી. જ્યારે ભયનો તમે સામનો કરવા તત્પરતા થાવ છો ત્યારે ભય ભાગી જાય છે. જે તમને ભય લાગે છે એ ભય હોતો નથી, પણ કાલ્પનિક ભય ખતરનાક હોય છે. ને આપણે કાલ્પનિક ભયની દુનિયામાં જીવી જઈએ છીએ. આત્મસન્માનના ભોગે પણ આપણે નિડરતાપૂર્વક બોલતા નથી. આજે આપણે લોકશાહીમાં જીવીએ છીએ. લોકો જે લોકોનું રાજ્ય, પણ લોકશાહીમાં લોકોના પ્રતિનિધિઓ રાજ કરતા હોય છે. પણ આજે દિવસે ને દિવસે દેશના પ્રતિનિધિઓ કરોડપતિ બની રહ્યા છે. આ દેશના જે માલિકો છે, આ દેશના નાગરિકો છે, એ દિવસે ને દિવસે ગરીબ બની રહ્યા છે. આ સારી નિશાની નથી. આ લોકતંત્ર તો ડગમગી જશે, કારણ કે લોકશાહીના પાયામાં નાગરિકો છે. નાગરિકો ગરીબ હોય, નાગરિકો લાચાર હોય, નાગરિક હિંમત ગુમાવી બેસે તો દેશ કેમ ચાલશે? માટે આપણે વિવેકાનંદજીને અને ડૉક્ટર B.R. આંબેડકરને વાંચવા જોઈએ, તો લોકશાહી દીપી ઉઠે. એ મારો પુસ્તક છે જેની પ્રસ્તાવના લોક કોલેજ ફેકલ્ટીના પ્રખ્યાત લેખક ડૉક્ટર અશ્વિન કારિયાએ લખી છે અને જાણીતા શિક્ષણવિદ ડૉક્ટર મોતીલાલ પટેલ લખી છે. મેં બધું હિંમતપૂર્વક લખ્યું છે અને ત્યારે હું નોકરીમાં હતો. નોકરી પણ મેં ઈમાનદારી સાથે કરી છે અને નિડરતા સાથે કરી છે. આજે જે કેમ્પમાં મેં નોકરી કરી ઘણા વર્ષો સુધી, આજે એ કેમ્પને લગભગ દરરોજ નિયમિત પાણી મળે છે અને નિયમિત લાઇટ મળે છે. એના માટે હું અને શરદભાઈ મહેશ્વરી ખૂબ જ જહેમત ઉઠાવી છે. એટલું જ નહીં, અધિકારીઓ સામે બાયો પણ ચડાવી અમે કે જવાનોને પાણી મળવું જોઈએ, જવાનો લાઇટ મળવું જોઈએ. આ નિડરતાથી કર્યું અમે. મારી નોકરીના 7 મહિના બાકી હતા. મને અને શરદભાઈ અમારા કમાન્ડરે અમને બોલાવ્યા, કે બ્રિગેડિયરે અમને બોલાવ્યા. બ્રિગેડિયર અને મારી સાથે થોડીક આક્રમક વાતચીત થઈ ને બ્રિગેડિયરે મને કીધું, આઉટ, નીકળી જાઓ ઓફિસની બહાર. હું નીકળી ગયો. શરદભાઈ કે વાણજીભાઈ હવે શું થશે? બીજું થવાનું હશે થશે. મેં જવાનોના હિતમાં, આર્મીના હિતમાં જે બોલવાનું હતું એ બોલી ગયો છું. અને 3:30 વાગે મારી નોકરીમાં, અમારી ઓફિસ ભુજ છે, અમે વગર ઓફિસરે નોકરી કરી છે. મેન શરદભાઈએ અમારા અધિકારીઓની અવેજીમાં, અમારા અધિકારીની ગેરહાજરીમાં અમે નોકરી કરી છે.
અને એ અમારા કમાન્ડર સાહેબને ખબર નહોતી કે સરસભાઈ મહેશ્વરી અને ભાણજી સોમૈયાનો કોઈ સાહેબ ઉપલબ્ધ નથી. અને મેં હિંમતપૂર્વક આ વાત કમાન્ડર સાહેબને કરી અને કમાન્ડર સાહેબ આઉટ. અમે નીકળી ગયા. સરસભાઈ ડરી ગયા. હું નીડર હતો. જે થાય તે. નોકરીના 7 મહિના બાકી હતા. સાહેબ 4:30 વાગે ડેપ્યુટી અમારા આસિસ્ટન્ટ ગેરસન એન્જિનિયરની નિમણૂક થઈ. આ છે તાકાત, નીડરતાની તાકાત. ક્યાં સુધી ખુશામત સાથે જીવતા રહેશો? ક્યાં સુધી તમારી પક્ષની તમે ખુશામત કરતા રહેશો? ક્યાં સુધી તમે પક્ષના નેતાને ખુશામત કહેતા રહેશો? ક્યાં સુધી તમે તમારું જમીરને જીવતું નહીં રાખો? જ્યારે જમીર મરી જાય છે, ખમીર મરી જાય છે, ત્યારે દેશ જીવી શકતો નથી. આપણે દેશની ખમીરને જીવંત લોકોની જરૂર છે. મારું જે આજનું ચેપ્ટર છે, હું હંમેશા આર્મીમાં મારું ઘડતર થયું છે. માઇન્ડ પાવર એ મારું માધ્યમ છે, મારો ધ્યેય નથી. અને માઇન્ડ પાવર પુસ્તકમાં મેં ઘણા પુસ્તકો વાંચ્યા છે. એમાં ડેર ટુ ડ્રીમ ડૉક્ટર જેમ્સ ઓવેન્સનું પુસ્તક છે. ડેર ટુ ડિસાઇડ એમિલી ગ્રેવાટિયનનું પુસ્તક છે. ડેર ટુ સ્પીક સુઝાન નોશેલનું પુસ્તક છે. આ પુસ્તકો મને વાંચ્યા છે. જ્યારે તમે સ્વપ્ન સેવવાની તેવડ રાખો છો, જ્યારે તમે તમારા બોસ સામે બોલવાની તેવડ રાખો છો, જ્યારે તમે તમારા ઉદ્યોગપતિ સામે બોલવાની તેવડ રાખો છો, ત્યારે તમે નિર્ભીક છો. ને એવા લોકોની જરૂર છે એવું વિવેકાનંદજી કહે છે. ડૉક્ટર આંબેડકરે એના આત્મસન્માન સાથે સોદો નહોતો કર્યો. એમને કહ્યું એ જ મનુષ્ય સ્વતંત્ર છે જેનું મન સ્વતંત્ર છે. અને મનનું કલ્ટિવેશન માઇન્ડ ઇઝ અલ્ટિમેટ એજ ઓફ હ્યુમન એક્ઝિસ્ટન્સ. મનને કેળવવું એ જ મનુષ્યનું લક્ષ્ય છે. ડૉક્ટર આંબેડકર લખે છે કે જે મનુષ્યનું મન સ્વતંત્ર નથી એ મનુષ્ય સ્વતંત્ર હોવા છતાં ગુલામ છે. અને આજે એવા લોકોની જરૂર છે કે ટોળા જેવું ન બોલે, પ્રવાહ જેવું ન બોલે, અલગથી બોલે. ડૉક્ટર આંબેડકરે એક પુસ્તક લખ્યું છે એનિલેશન ઓફ કાસ્ટ. ડૉક્ટર B.R. આંબેડકરે લખ્યું છે ઇન્ટેલેક્ચ્યુઅલ લીડ ટુ સોસાયટી. આઈ ઓલવેઝ એડ ધીસ સ્ટેટમેન્ટ, ઇન્ટેલેક્ચ્યુઅલ મિસફીડ મોબ. જ્યારે તમે વાત કરો છો અને 99% લોકો એમ ડિસએગ્રી થાય છે કે આ વાત ખોટી છે, આ ન બની શકે, વેન યુ આર ઇન્ટેલેક્ચ્યુઅલ. અને મારું કામ છે ઇન્ટેલેક્ચ્યુઅલ લોકોને જાગૃત કરવા. આ દેશમાં ઇન્ટેલેક્ચ્યુઅલ લોકો નથી એવું નથી કહેવાનું, એના ભીતરને જાગૃત કરવાની જરૂર છે. વિવેકાનંદજી પણ આ કહી ગયા છે અને ડૉક્ટર B.R. આંબેડકર પણ આ કહી ગયા છે કે વિદ્વાન લોકો આ દેશને નેતૃત્વ કરશે ત્યારે આ દેશ સદ્ધર બનશે. તો જે આજનું મારું પ્રકરણ છે એ 17મું પ્રકરણ છે. માઇન્ડ પાવર પુસ્તક. હંમેશા હું કહું છું કે માઇન્ડ પાવર પુસ્તક તો હું મરી ગયા પછી દસ્તાવેજ બનવાનો છે. એમાં મેં મારું લોહી રેડ્યું છે. પુસ્તકો મેં ઘણા લખ્યા છે, પણ માઇન્ડ પાવર પુસ્તકમાં મારો દેશ પ્રેમ, મારો રાષ્ટ્ર પ્રેમ, મારો સમાજ પ્રેમ, મારો સૈન્યનો પ્રેમ, મારી નિષ્ઠાનો પ્રેમ ઝલકે છે. અને એટલે જ આજે 62 વર્ષે પણ મારા ચહેરામાં તેજ છે, કારણ કે હું ક્યારે પણ ડર્યો નથી. મેં એવા ખેરકાઓ સાથે બોલવાની હિંમત કરી છે. એની કિંમત ભોગવી મેં. મને માનસિક રોગ થયો, મને હળવા લખવાની અસર થઈ. એનું એક કારણ એ હતું કે મેં ખેરખાઓ સાથે બોલવાની હિંમત કરી કે યુ આર રોંગ, યુ આર રોંગ, યુ આર રોંગ. અને હંમેશા ખેરકાઓ પાસે અનુયાયીઓ ઘણા હોય છે અને અનુયાયીઓ આપણને જીવવા દેતા હોતા નથી. ભક્ત લોકો આપણને જીવવા દેતા હોતા નથી. પણ મેં આ કામ કર્યું છે અને કરતો આવું છું. તો આજનું મારું જે ચેપ્ટર છે આંતરમન અને નિડરતા. આપણી નિડરતા સાથે આપણા આંતરમનને નજીકનો સંબંધ છે. નિડરતા અને ભીતિ એક સાથે કદી ન રહી શકે. સંકલ્પ અને શંકા સાથે રહી ન શકે. આજે અનેક યુવાનો અને વિદ્યાર્થીઓ આધુનિકતાના કારણે
સંકલ્પ નક્કી કરે છે, પુરુષાર્થ પણ કરે છે, છતાં પણ તેઓ નિષ્ફળતાનો ભોગ બનવું પડે છે. તેનું મુખ્ય કારણ તેઓના સબકોન્શિયસ માઇન્ડમાં ઊંડાણમાં નિષ્ફળતાની ભીતિ પડેલી છે. તેઓએ પોતાની સફળતા વિશે શંકા છે. જ્યારે આપણને બાળપણમાં ડર પેસી જાય છે કે આંતરમનમાં ઊંડાણમાં ડર પેસે છે, ત્યારે આંતરમન ડર દૂર કર્યા વિના આપણે આંતરમન પાસેથી વિશેષ કામગીરી ન કરી શકીએ. કુટેવો જેવી કે પાન, ખોટું બોલવું, મસાલા, ચોરી, દારૂ, રખડપટ્ટી પાછળ બાળપણના અનુભવો અને મિત્રોની કુસંગત જવાબદાર છે. જેના ઘરમાં કોઈ સભ્ય દારૂ પીતો હોય, બીડી પીતો હોય, પાન ખાતો હોય, જુગાર રમતો હોય, ગાળો બોલતો હોય, રખડું હોય, વ્યભિચારી હોય, કસ્ત સ્વભાવનું હોય, તેની છાપ તેના ઘર નાના બાળકો પડે છે. જ્યારે આ બાળકો મોટા થાય છે, અરુક્ષતાની ભાવનાથી ઘેરાય છે, કોઈ ડરનો ભોગ બને છે, ત્યારે બાળપણના સંસ્કારો યુવાનીમાં કુટેવો તરફ ખીંચી જાય છે. મિત્રોની સંગતથી કુટેવો વધુ ફૂલે ફાલે છે અને એટલે જ સામાન્ય રીતે 16 વર્ષ પછી કિશોરોમાં કુટેવ જન્મ લેતી હોય છે. પરંતુ ક્યારેય શિક્ષણ, સંસ્કાર, સમજના અભાવે કેટલાય બાળકો નાની વયે કુટેવના શિકાર બની જતા હોય છે. આવા પરિવારમાંથી આવતા યુવાનો સામાન્ય રીતે એટલા માટે સફળ થતા નથી કારણ કે કુટેવો છોડી શકતા નથી, કારણ કે તેના નિષ્ફળતાના મૂળ આંતરમનમાં ઘણે ઊંડે પડેલા હોય છે. આજે આપણને અનેક પ્રકારના ભયો સતાવે છે, તેના મૂળમાં આપણા સબકોન્શિયસ માઇન્ડમાં પડેલા છે. કોઈને પાણીનો ડર લાગે છે, કોઈને પરીક્ષાનો ડર લાગે છે, કોઈને અંધકારનો ડર લાગે છે, કોઈને પરીક્ષાનો ડર લાગે છે, કોઈને પવનનો ડર લાગે છે, કોઈને પૂરનો ડર લાગે છે, કોઈને સત્તાનો ડર લાગે છે, કોઈને વાવાઝોડાનો ડર લાગે છે, કોઈને ભૂકંપનો ડર લાગે છે, કોઈને ભૂતનો ડર લાગે છે, કોઈને કૂતરાનો ડર લાગે છે, કોઈને ઊંચાઈનો ડર લાગે છે, કોઈને માંદગીનો ડર લાગે છે, કોઈને મરવાનો ડર લાગે છે, કોઈને વૃદ્ધત્વનો ડર લાગે છે, કોઈને નિષ્ફળતાનો ડર લાગે છે. હકીકતે ભય એક ભ્રમણા છે, એ ભ્રમ છે. ડૉક્ટર જોસેફે અદ્ભુત પુસ્તક લખ્યું છે ધ પાવર ઓફ સબકોન્શિયસ માઇન્ડ. આ પુસ્તકમાં ડૉક્ટર જોસેફ મર્ફી લખે છે, ફિયર ઇઝ ધ થોટ ઇન યોર માઇન્ડ ધીસ means that you are afraid for our own thoughts. ભય એ તમારા મનનો વિચાર છે, એ તમને તમારા પોતાના વિચારમાંથી ભય પામો છો. જેઓ હંમેશા ડરથી ઘેરાયેલા હોય છે તેનું બધું ભયાનક દેખાય છે અને તેઓ ભયની કલ્પનામાં જીવતા હોવાથી ભયંકર પરિણામો મેળવે છે. માટે મનમાંથી ભય દૂર કરવો અત્યંત જરૂર છે. વિખ્યાત દાર્શનિક રાલ્ફ વાડો એમર્સન ડર દૂર કરવાની સલાહ આપતા કહે છે, ડુ થિંગ ફર્સ્ટ યુ ફેસ. જે વાતનો ડર હોય તે પહેલાં કરો. ડર એ સબકોન્શિયસ માઇન્ડનો મોટો શત્રુ છે. માટે આંતરમનને ઊંડાણમાંથી ડર દૂર કરવો જ રહ્યો. આપણે જે બાપનો ડર હોય તેને વિરુદ્ધ તેને જીત વિકસાવવું જોઈએ નહીં. ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. માંદગીનો ડર હોય તો તંદુરસ્તનું રટણ કરવું જોઈએ. તંદુરસ્તના મનોચિત્રો મનમાં જોવા જોઈએ. આપણે હંમેશા યાદ રાખવું જોઈએ કે સકારાત્મક વિચારથી જ આંતરમનમાં ડર દૂર થાય છે. આપણે આપણા સતાવતા ડરને તર્કથી સમજવો જોઈએ. ડરને હસી કાઢવો જોઈએ. આપણે હંમેશા યાદ રાખવું જોઈએ, આપણી સહમતિ સિવાય આપણને કોઈ ડરાવી શકતું નથી, આપણને કોઈ ધમકાવી શકતું જ્યાં સુધી આપણે ધમકીથી ડરતા નથી. પ્રત્યેક ડરનો કોઈ ઉપાય હોય છે. જો આપણે સબકોન્શિયસ માઇન્ડ પાસેથી બધું કામ લેવું હોય, તે અનંત શક્તિનો લાભ ઉઠાવવો હોય તો અંતર્મનમાંથી ડર દૂર કરવો જોઈએ. ડર વિરુદ્ધની સફળતા કે જીતની કલ્પના મનોચિત્ર ડર દૂર કરવાનો શ્રેષ્ઠ ઉપાય છે. પ્રાર્થના અને ધ્યાન દરમિયાન આપણે નિડરતાના માનસિક ચિત્રો જોતા રહેવાથી ડર દૂર કરી શકાય છે. મિત્રો, આજે આપણે લોકશાહીમાં જીવી રહ્યા છીએ. આજે શિક્ષકનું કામ છે વિદ્યાર્થીઓને ભણાવવાનું અને પ્રેરવાનું. સંતોનું કામ છે લોકોને પ્રેરવાનું, સારો બોધપાઠ આપવાનું. રમતવીરોનું કામ છે દેશને ગૌરવ અપાવવાનું. ક્રિકેટરનું કામ છે રમત રમવાનું. અભિનેતાનું કામ છે સારી ફિલ્મો આપવાનું. પણ જો ક્રિકેટરો, જો અભિનેતાઓ, જો પ્લેયરો, હીરો અને હિરોઈન જેને લોકશાહીના મૂળિયાની ખબર નથી, એવા લોકો રાજકારણમાં આવશે, એવા લોકો પ્રજાના પ્રતિનિધિ બની જશે તો પ્રજાનું શું થશે? આ માટે
સંતો, સાહિત્યકારો, પત્રકારોએ ખૂબ જ ચીવટ રાખવાની જરૂર છે. જેનું જે કામ છે તે કરવું જોઈએ. ક્રિકેટરે ક્રિકેટ જ રમવું જોઈએ, રમત જ રમવી જોઈએ. સંતોએ ઉપદેશ બોધપાઠ જ આપવો જોઈએ, અભિનેતાઓએ ફિલ્મો જ કરવી જોઈએ. પણ આ બધા જ્યારે શાસન અને પ્રશાસનમાં આવી જાય છે ત્યારે તે લોકશાહીના મૂલ્યોને સ્ટ્રોંગ નથી કરી શકતા. આજે લોકશાહીના મૂલ્યો ઉપરથી મોટા ભાગના લોકોનો વિશ્વાસ ઉડી ગયો છે. આજે એક અભણ વ્યક્તિ એમ કે ભારતનું બંધારણ બરાબર નથી. અરે ભાઈ, તમને શું ખબર પડે ભારતનું બંધારણ શું છે? હું તો એડવોકેટ છું. હમણાં જ મારી કાર લઈને જતો હતો અને વાતચીતમાં હું ભુજ જતો હતો તો મારી કારમાં એક બુઝુર્ગને બેસાડ્યા. એમને કહ્યું કે સાહેબ, બધું સારું છે, ભારતનું બંધારણ ખરાબ છે. ભારતનું બંધારણ તમે જોયું છે કે ના? ભારતનું બંધારણ કેવું છે? પછી મેં એક નાની બુક મારી પાસે હતી, એ બુકને કીધું આ એક બુક છે, આ બુક પોતાની મેળે કામ કરી શકે કે ના? મેં કીધું આવી જ રીતે ભારતનું બંધારણ એ કાયદાનો દસ્તાવેજ છે, એ પોતાની મેળે કામ ન કરી શકે. આપણે જે જનતા જે પ્રતિનિધિઓને નિમીએ છીએ, સંસદ સભ્યો મોકલીએ છીએ, ધારાસભ્યો મોકલીએ છીએ, એ લોકો આ કાયદાના દસ્તાવેજને સક્રિય કરી શકે છે. ભારતનું બંધારણ ખરાબ હોય કે સારું એ મહત્વ નથી, કારણ કે ખરાબ બંધારણ હોય તો તેને સારું બનાવી શકાય છે, પણ એ મૂળભૂત રીતે શાસનના સૂત્રો સંભાળનારા લોકો વિદ્વાન અને પ્રામાણિક હોવા જોઈએ. બંધારણ તો કાયદાનો દસ્તાવેજ છે, હોઈ શકે એમાં ભૂલ હોઈ શકે તો તેને સુધારી શકાય. તો જે નિડરતાપૂર્વક આપણે બોલવાની આજે ખાસ જરૂર છે. એક નેતા વારંવાર ડરો મત. આજે ડરવાની જરૂર નથી, લડવાની જરૂર છે. અને મૃત્યુ તો મિત્રો ગમે ત્યારે આવવાનું છે. ડરીને ક્યાં સુધી જીવવાનું મિત્રો? માઇન્ડ પાવરના માધ્યમથી આપણે કરોડપતિ બની ગયા, ધનપતિ બની ગયા, અને આપણી શેરીમાં બેફામ બાઇક ચલાવતા લોકોને આપણે જો રોકી નહીં શકી, બેફામ કાર ચલાવતા લોકોને રોકી નહીં શકી, એને કાન નહીં પકડી શકી, તો એનું કાન કોણ પકડશે મિત્રો? આપણી પોલીસ છે એ આપણી રખેવાળ છે. એ તો મોટા ભાગે નેતાઓની રખેવાળ બની ગઈ છે. હું તો કહું છું કે રેલીઓને પ્રદર્શનો બંધ કરી દેવા જોઈએ. રેલીઓને પ્રદર્શનોમાં આપણા જવાનો ખોટી મહેનત કરી રહ્યા છે. આજે સોશિયલ મીડિયાનો માધ્યમ છે, ટીવી મીડિયા માધ્યમ છે. તમારે નેતાઓને જે વાત કરવી જોઈએ, જે વાત કરવી છે એ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મથી કરો. શા માટે લોકોના ગેધરિંગની જરૂર પડે છે અત્યારે? કારણ કે લોકોના ગેધરિંગ માટે પોલીસની જવાબદારીઓ ઘણી વધી જાય છે, ને ઘણી વખત તો પોલીસના અધિકારીઓ અને પોલીસના જવાનો એ રેલીને કંટ્રોલ કરવામાં ગરમીને ઠંડીને કારણે ઘણી વખત મોતને ભેટે છે, શહીદ થઈ જાય છે. આ સોશિયલ મીડિયાના યુગમાં આ રેલી ને પ્રદર્શનો દૂર કરવાની જરૂર છે, બંધ કરવાની જરૂર છે. સોશિયલ મીડિયાના માધ્યમથી જે પક્ષના નેતાઓ છે એ પક્ષની વિશેષતાઓ અને મર્યાદાઓ કહે, પણ આ ડેમોક્રેસીની અંદર આજના જે સોશિયલ પ્લેટફોર્મ છે, ટીવીનો યુગ છે, ત્યારે હું માનું છું ત્યારે તમામ પ્રકારના રેલીઓ અને તમામ પ્રકારના પ્રદર્શનો બંધ થવા જોઈએ. કારણ કે એમાં જનતાનું હિત નથી. એમાં ઘણા પોલીસના અધિકારીઓ અને પોલીસના જવાનો ઘણી વખત પોતાની જવાબદારીને કારણે શહીદ પણ બની જાય છે. આ નાની બાબતો નથી મિત્રો. આ નિડરતાપૂર્વક આપણે બોલવું પડશે. મેથ્યુ ડેન્જલર નામના એક પત્રકાર હતા. ફ્રાન્સમાં યુદ્ધ ચાલતું હતું, એ રિપોર્ટિંગ કરી રહ્યા હતા, અને રિપોર્ટિંગમાં બોલે છે હવે આ થયેલું છે, હવે આ થયેલું છે, આ થયેલું છે. એ દરમિયાન મેથ્યુ ડેન્જલરને ગોળી લાગે છે. મેથ્યુ ડેન્જલર બોલે છે કે મેથ્યુ ડેન્જલરને ગોળી લાગે છે અને હું મૃત્યુ પામું છું.
એ મૃત્યુ સુધી એ રિપોર્ટિંગ કરતા રહ્યા ઈમાનદારી સાથે. આજે સાચા પત્રકારોની પણ જરૂર છે, સાચા તંત્રીઓની જરૂર છે, સાચા નેતાઓની જરૂર છે, સાચા ઉદ્યોગપતિની જરૂર છે, સારા વિરોધ પક્ષની જરૂર છે, સારા શાસક પક્ષની જરૂર છે, સારા વિદ્વાન લોકોની જરૂર છે, સારા સંતોની જરૂર છે, સારા સાહિત્યકારોની જરૂર છે. દરેક લોકોની જરૂર છે. પરંતુ જ્યારે આ દેશના મોટા ભાગના વિદ્વાન એક સરખી ભાષા બોલે, એક સરખું વિધાન કરે, ત્યારે લોકશાહી ડગમગવાની શક્યતાઓ રહેલી છે. તો આપણે આ લોકશાહીને બચાવવાની છે, કારણ કે આ લોકશાહી માટે અનેક શહીદોએ પોતાનું લોહી રેડ્યું છે. આજે આપણે આનંદની અનુભૂતિ કરીએ છીએ ને, તો લેહ અને લદ્દાખની અંદર અનેક જવાનો આપણને સુરક્ષિત રાખવા માટે શહીદી વોરી રહ્યા છે. આ લોકશાહી આપણે આમ નથી મળી. ઘણા લોકોએ એની જાનની કુરબાની આપી છે. માટે નિડરતાપૂર્વક આપણે બોલીએ, બંધારણની મર્યાદામાં આપણે બોલીએ. આપણે દરેક વ્યક્તિએ આ કામ કરવાની જરૂર છે. અને જ્યારે દરેક વ્યક્તિ આ દેશ માટે કામ કરશે, લોકશાહીને બચાવવા માટે કામ કરશે, ત્યારે લોકશાહી દીપી ઉઠશે. મેં મારા પુસ્તકમાં લખ્યું છે, તો લોકશાહી દીપી ઉઠે. એમનેમ લોકશાહી નહીં દીપી ઉઠે. અશ્વિન કારિયા અને ડૉક્ટર મોતીભાઈ પટેલે પુસ્તકની પ્રસ્તાવના લખી છે, તો લોકશાહી દીપી ઉઠે. અમે 18 સ્તંભો રાખ્યા છે કે 18 સ્તંભો જો સમતોલ હશે તો લોકશાહી દીપી ઉઠશે. આજે દરેક વ્યક્તિને રાજકારણમાં જવું છે, દરેક વ્યક્તિને ધારાસભ્ય બનવું છે, દરેક વ્યક્તિને સંસદ સભ્ય બનવું છે, પણ કોઈ વ્યક્તિ પાયાનું કામ કરવા માંગતો નથી. આજે નાના માણસોને શિક્ષણ કઈ રીતે સરળતાથી સસ્તું મળે, અને કઈ રીતે સારી સારવાર મળે, કઈ રીતે યુવાનોને સરકારી નોકરી મળે, આ મોટો ઇસ્યુ છે મિત્રો. અને હું તો યુવાનોના સંપર્કમાં છું, વિદ્યાર્થીઓના સંપર્કમાં છું, એટલે કહું છું કે ઉચ્ચ શિક્ષણ લેનારા 90% લોકો સરકારી નોકરી માટે ભણે છે, કારણ કે એમને ધંધો કરવા માટે કોઈ મોટી પ્રોપર્ટી નથી અને બેંકને લોન પણ આપતી નથી સરળતાથી. એમની પાસે કોઈ મૂકવાની કોઈ મોટી જમીન દોલત નથી. એટલે 90% ઉચ્ચ શિક્ષિત લોકો સરકારી નોકરી માટે ભણી રહ્યા છે, અને ઉચ્ચ શિક્ષિત લોકોને સરકારી નોકરી મળે માટે મારે ને તમારે સૌએ કામ કરવું જોઈએ. બસ આજની વાત આટલી. મારી સબસ્ક્રાઈબને પ્રમોટ કરવા બદલ, વિડીયોને શેર કરવા બદલ, અને મારી વાત લાખો લોકો સુધી પહોંચવા બદલ હું આપણો આભાર માનું છું. થેન્ક યુ.